ડીસાના જાબડિયા ગામમાંથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, 3 ફરાર। ડીસાના જાબડિયામાંથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, 3 ફરાર। પોલીસે ₹37,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડીસા તાલુકાના જાબડિયા ગામમાં રહેણાંક મકાનમાં આગળના ભાગે ખુલ્લામાં જુગાર રમતા 7 શખ્સોને ડીસા તાલુકા પોલીસે ઝડપી લઈ ₹37,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે 3 જુગારીઓ નાસી છૂટ્યા હતા। આ અંગેની વિગત એવી છે કે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા, ત્યારે ડીસા તાલુકાના જાબડિયા ગામે રહેતા જબ્બરસિંહ સમરાજી ઠાકોર પોતાના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં આગળના ભાગે વરંડામાં જુગાર રમાડતો હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી, જેથી પોલીસે ખાનગી વાહનમાં આવી રેડ કરતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી હતી। પોલીસે 7 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે 3 શખ્સો નાસી છૂટ્યા હતા। પોલીસે ₹17,000ના રોકડ તેમજ મોબાઈલ સહિત ₹37,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે તમામની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસ મથકે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઝડપાયેલ જુગારીઓ મુગજીભાઈ મફાજી સોલંકી, ટીનાજી મદારજી પરમાર, માનસિંહ દેવુસિંહ સોલંકી, દીપસિંહ ઘેનુજી સોલંકી, લક્ષ્મણસિંહ ફતાજી સોલંકી, દીનાજી ભૂપતજી પરમાર, દિનેશજી ચેનજી સોલંકી, વાલમજી કાનજીજી ઠાકોર, ટીનાજી ખુમાજી ઠાકોર, જબ્બરસિંહ સમરાજી ઠાકોર રહે તમામ જાબડિયા, તાલુકો ડીસા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।